ભાજપના જ 15 નગરસેવકોએ નવા બનેલા નગરપાલિકા પ્રમુખ અને તેમના પતિ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવી જિલ્લા પ્રમુખને રાજીનામું ધરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. સાથે જ રાજ્યભરમાં આ મુદ્દો રાજકીય ગરમાવો લાવી રહ્યો છે, કારણ કે પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ અને તેમના પતિ પર આરોપ બાદ ભાજપના 15 નગરસેવકોએ રાજીનામા ધરી દેતા ચકચાર મચી. અને એવું તો શું બન્યું હશે કે ભાજપની અંદર જ આટલો મોટો ભડકો થયો હશે? શું છે સમગ્ર મામલો અને શું આરોપો લાગ્યા છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપની અંદર મોટો રાજકીય ભડકો સામે આવ્યો છે. નગરપાલિકાના મહિલા પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા સામે ભાજપના જ 15 કોર્પોરેટરોએ બળવો પોકારી સામૂહિક રાજીનામું ધરી દીધું હોવાના પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. વાયરલ થયેલા પત્રમાં ભાજપના ચૂંટાયેલા સભ્યોએ પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા પર ગંભીર આક્ષેપો કર્યા છે અને પત્રમાં જણાવ્યું છે કે પ્રમુખ અને તેમના પતિ દ્વારા ભાજપના ચૂંટાયેલા સભ્યો તેમજ કાર્યકરો સાથે અસહ્ય અને અપમાનજનક વર્તન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત નગરપાલિકાના અધિકારીઓ સાથે મળીને મનમાની અને ગેરરીતિઓ આચરવામાં આવતી હોવાના પણ આક્ષેપો કરાયા છે. રાજીનામું આપનારા સભ્યોનો દાવો છે કે અગાઉ પણ અનેક વખત દસ્તાવેજી પુરાવા સાથે સંગઠન અને જિલ્લા નેતૃત્વ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી, છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી. પત્રમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે સામાન્ય સભા અને સંકલન બેઠકમાં લેવાયેલા નિર્ણયોનું પાલન કરવામાં નથી આવતું અને વિકાસલક્ષી કામોમાં પણ ચૂંટાયેલા સભ્યોની અવગણના કરવામાં આવે છે. વધુમાં નગરપાલિકાના વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટ અને વિકાસ કામોમાં નિયમોની અવગણના કરીને કારોબારી સમિતિની મંજૂરી વગર કામગીરી કરવામાં આવી રહી છે અને કેટલાક સભ્યોએ તો પ્રમુખના પતિ જિગ્નેશ પંડ્યા પર સીધા અધિકારીઓને સૂચનાઓ આપી વહીવટમાં હસ્તક્ષેપ કરતા હોવાના પણ આરોપ લગાવ્યા છે. પ્રાંતિજ નગરપાલિકામાં કુલ 24 બેઠકોમાંથી ભાજપ પાસે 19 બેઠકો છે. તેમાંથી જ 15 કોર્પોરેટરોએ પ્રમુખ વિરુદ્ધ મોરચો ખોલતા ભાજપ સંગઠન માટે આ સ્થિતિ પડકારજનક બની છે. ખાસ કરીને પ્રમુખ પદની પસંદગી વખતે પણ આંતરિક ખેંચતાણ અને અસંતોષના સંકેતો જોવા મળ્યા હતા, જે હવે ખુલ્લા બળવામાં ફેરવાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખને મોકલાયેલા આ સામૂહિક રાજીનામાના પત્ર બાદ સંગઠન હરકતમાં આવ્યું છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર મામલે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે, તેમજ બળવાખોરો સભ્યો સાથે ચર્ચા કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરાયો છે. ભાજપના ગઢ ગણાતા પ્રાંતિજમાં પોતાના જ 15 કોર્પોરેટરે પ્રમુખ સામે મેદાને ઉતરતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. હવે સંગઠન આ વિખવાદને કેવી રીતે ઉકેલે છે અને આગામી દિવસોમાં શું રાજકીય વળાંક આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે. હજુ સુધી આ મામલે ભાજપ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, એટલે હવે જોવાનું રહ્યું કે ભાજપ આ વિવાદને કઈ રીતે રોકે છે. આ મામલે તમારું શું કહેવું છે? અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.